ઝાલોદ નગરમાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અપીલ મુજબ આગામી 9 થી 15 ઓગસ્ટ સુધી રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અલગ અલગ રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં તેમજ દરેક નાના ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢવા માટે માર્ગદર્શન આપેલ હતું। તેના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા અને ફરી એકવાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં ઝાલોદ નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ઝાલોદ નગરમાં તિરંગા યાત્રા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ યાત્રામાં અબાલ વૃદ્ધ સહુ લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો। દરેક નાગરિકોના હાથમાં ભારતનો તિરંગો શોભાયમાન થતો જોવા મળ્યો હતો તેમજ દરેકના હાથમાં તિરંગો દેશભક્તિ અને અખંડ ભારતનો સંદેશો આપતો હતો। હર ઘર તિરંગા અંતર્ગત દરેક સ્કૂલ, કોલેજ, આંગણવાડી તેમજ કચેરીઓમાં ઉજવણી થઈ રહી છે। ભારત સરકાર આવા સુંદર પ્રોગ્રામ થકી દેશભક્તિનો રંગ દરેક ભારતીયોની નસ નસમાં રહે અને સદાય દરેક ભારતીય દેશભક્તિના રંગમાં રંગાયેલ રહે તેવા આયોજન કરી રહેલ છે। આજની આ તિરંગા યાત્રા મુવાડા, ઝાલા, વસૈયા ચોકથી બસ સ્ટેન્ડ થઈ એપીએમસી સુધી યોજાઈ હતી। આ તિરંગા યાત્રાના રૂટમાં આવેલ તમામ રસ્તાઓના ડિવાઈડર તિરંગા ધ્વજથી લહેરાતા જોવા મળ્યા હતા। ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા લીલી ઝંડી આપી નગરમાં પ્રસ્થાન કરાવ્યું હતું। ચારે તરફ તિરંગા ધ્વજ લહેરાતો જોવા મળ્યો હતો।